નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર તફાવત આપેલા છે, તો જોઈએ. નંબર 1, પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવી પોતાનું પોષણ બીજી વનસ્પતિમાંથી મેળવે છે, જ્યારે મૃતોપજીવી સરેલા અને મૃત પદાર્થોમાંથી પોષણ મેળવે છે. પરોપજીવી પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે, જ્યારે મૃતોપજીવી પોષણ માટે પદાર્થો પર આધાર રાખે છે. હવે સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો. તો વિદ્યાર્થી મિત્રો, એનો તફાવત જોઈએ. સ્વાવલંબી સજીવો પોતાનો ખોરાક બનાવે છે. પરાવલંબી સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતી નથી. સ્વાવલંબી સજીવોમાં હરિતદ્રવ્યની હાજરી જોવા મળે છે, જ્યારે પરાવલંબી સજીવોમાં હરિતદ્રવ્યની ગેરહાજરી જોવા મળે છે. હવે આગળનો તફાવત લીલ અને ફૂગ. લીલ તે સ્વાવલંબી છે, ફૂગ તે પરાવલંબી છે. લીલ તે હરિતદ્રવ્ય ધરાવે છે, જ્યારે ફૂગ તે હરિતદ્રવ્ય ધરાવતું નથી. નંબર 4, નાનું આંતરડું અને મોટું આંતરડું. નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે, જ્યારે મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર છે. તે ખોરાકની પાચન અને શોષણ કરે છે, જ્યારે તે ફક્ત પાણી અને ક્ષારનું શોષણ કરે છે. નંબર 5, ક્લિનિક થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર. ક્લિનિક થર્મોમીટરમાં 35° થી 42° સુધીનું તાપમાન માપી શકાય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરની અંદર તેમાં 10° થી 110° સુધીનું તાપમાન માપી શકાય છે. ક્લિનિક થર્મોમીટરમાં ખાંચ હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરની અંદર ખાંચ હોતી નથી. હવે નંબર 5, ઉષ્માવહન અને ઉષ્મીય વિકિરણ. ઉષ્માવહનમાં ગરમી થયેલા અણુઓ સ્થાનાંતર પામ્યા છે, તે સિવાય સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. જ્યાં ઉષ્મીય વિકિરણની અંદર ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે. ઉષ્માવહનમાં તે વિગમના માધ્યમ જરૂરી છે, જ્યારે ઉષ્મીય વિકિરણની અંદર આ રીતમાં માધ્યમ જરૂર નથી. પ્રકરણ 4 અને 6 એના તફાવત જોઈએ. એસિડ અને બેઝ. તે સ્વાદે ખાટા હોય છે, સ્પર્શે દાહક હોય છે, જ્યારે બેઝ તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે. એસિડ તે ભૂરા લિટમસને લાલ બનાવે છે, જ્યારે બેઝ તે લાલ લિટમસને ભૂરું બનાવે છે. હવે એસિડ અને ક્ષાર. તે સ્વાદે ખાટા હોય છે, જ્યારે ક્ષાર તે સ્વાદે ખારા અને તુરા હોય છે. એસિડ તે ભૂરા લિટમસને લાલ બનાવે છે, જ્યારે ક્ષાર તે લિટમસ પર કોઈ અસર કરતા નથી. હવે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ભૌતિક ફેરફારની અંદર તેમાં પદાર્થો ભૌતિક ગુણધર્મો જેવા કે પદાર્થનો આકાર, કદ, રંગ, અવસ્થા ફેરફાર થાય છે, જ્યારે રાસાયણિક ફેરફારની અંદર તેમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. ભૌતિક ફેરફારની અંદર નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી, જ્યારે રાસાયણિક ફેરફારની અંદર તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થાય છે. હવે આગળનો તફાવત જોઈએ વિદ્યાર્થી મિત્રો. જારક શ્વસન અને અજારક શ્વસન. તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, જ્યારે અજારક શ્વસન તે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. જારક શ્વસન તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, જ્યારે અજારક શ્વસનમાં તેમાં ગ્લુકોઝનું શ્વસન અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે. હવે નંબર 5, શ્વાસોશ્વાસ અને શ્વસન. તે ભૌતિક કે યાંત્રિક ક્રિયા છે, જ્યારે શ્વસન તે એક દેહધાર્મિક ક્રિયા છે. શ્વાસોશ્વાસમાં તે શ્વસન અંગો દ્વારા થાય છે, જ્યારે શ્વસન તે શરીરના બધા જ જીવિત કોષોમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઝડપથી બીજી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.